હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને। અત્યારમાં વાગી જશે 9:45 અને મારે ને યતરાજભાઈને કરવો છે નાસ્તો અને હજી બધું કામ બાકી છે। અને જયદીપ જ્યાં છે ઓફિસે, એમને હવા ટિફિનમાં કોબીનું શાક અને રોટલી કરી દીધું હતું। તો જયદીપ જ્યાં છે ઓફિસે અને મારે ને યતરાજભાઈને નાસ્તો કરવો છે। તો આજ તો નાસ્તામાં છે ને છે કેળા, એટલે હું ને યતરાજ બે ખાશું કેળા અને એ ભાઈ જો જાગીને ચા પાણી કર્યા છે। અને અમારે છે ને મારા જેઠાણી આવે છે, અહીંયા થોડું કામ છે, તો મારે પછી છે ને જવાનું છે। એટલે આપણે નાસ્તો કરી અને ફટોફટ જેટલું કામ થાય એટલું કરવી, પછી એમનો ફોન આવે એટલે આપણે જવાનું છે। તો ત્યાં સુધી નાસ્તો કરીને કામ પૂરું કરી નાખવી। અત્યારે વાગી ગયા છે 11:30 ને હું ને યતરાજભાઈ બેહી ગયા છીએ જમવા। મારા જમવામાં છે ચણાનું શાક અને રોટલી, અને યતરાજભાઈને છે કોબીનું શાક અને રોટલી। ઈ ભાઈ બેહી ગયા છે જમવા। તો અત્યારે જમી લેવી અને પછી જવું છે બહાર। અને હજી છે ને વાસણ ધોવાના બાકી છે અને પોતું મારવાનું બાકી છે। પણ જો આમાં વિરલ ભાભીનો ફોન આવી જશે તો મારે જવાનું થશે, નહીતર પછી થોડું ઘણું કામ પતી જાય ત્યાં જ્યારે એમનો ફોન આવે ત્યાં જવાનું છે। એટલે ત્યાં સુધી જેટલું કામ પતે એટલું પતાવવાનું છે। તો જમી લીધી, તો આપણે જમી લીધું છે અને સવારમાં જો જે મશીનમાં કપડાં ધોયા હતા ને એ બધા સુકાઈ ગયા છે। અત્યારે હવે મારે દેવું છે ચોકડીમાં વાસણ ધોવા, વાસણ ધોઈ નાખું। અને મારે છે ને કાલ કુર્તી નવી હતી તો એનો કલર જાય છે, અને તે રીતનું પેન્ટ નવું હતું તો એનો કલર જાય છે। તો વાસણ ધોઈને હારવાર એટલા બે કપડાં ધોવાના છે એ તે ધોઈ નાખવી, પછી લાસ્ટમાં મારવાનું છે પોતું, પછી આપણે પોતું મારી દઈશું। અત્યારે વાગી ગયો છે 1:15 અને બહાર જવાનો જે પ્રોગ્રામ હતો એ કેન્સલ થઈ ગયો છે। એટલે કામ તો બધું પૂરું થઈ ગયું છે। તો થોડીક વાર સુઈ જવી અને પછી ઉઠીને મારા ડ્રેસ જે ફિટિંગ કરવાના બાકી છે એ ફિટિંગ કરવા બેસવાનું છે। પછી છાયાબેન એક કુર્તી મૂકીને જ્યાં છે એના સ્લીવ નાખવાની છે તો એને સ્લીવ નાખી દઈશું। અને મારા ગાઉન હાટું જે મેં કાપડ લીધું છે તો એ આજ મારા બેનપણી છે, એમની છોકરી છે જે મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એ છે ને આજ આવવાની છે। કટિંગ કરવા એને બોલાવી છે, કેમ કે એને આવડે છે, મને ગાઉનનું કટિંગ નથી ફાવતું। મેં કીધું તું કટિંગ કરી દે ને તો સીવતા તો મને ફાવશે, તો એ આવવાની છે। તો એ આવે ને પહેલાં એનું અસ્તર લેવા જવાનું છે। એટલે અત્યારે થોડીક વાર હોઈ જવી, પછી આગીને એનું અસ્તર લેવા જઈશું। અને બીજા તે 1-2 કુર્તીને એવું સીવવાનું છે, એની અલગ અલગ પેટર્ન એવું કરાવવાની ઈચ્છા છે। તો હવે એ બધું કઈ રીતનું થાય છે એ જોવી પછી, કે એની પાણી પાછી નાની છે એટલે રે તો મેળ આવે, નહીં તો ના મેળ આવે। એકાદો ગાઉન કે ડ્રેસ કટિંગ કરવાનો માંડ મેળ આવે। તો હવે જેટલું કટિંગ થાય એટલું અત્યારમાં જે કટિંગ કરાવવાના છે એ બધા કાઢીને બહાર મૂકું અને પછી ઉઠીને જઈશું અસ્તર લેવા। અત્યારે થોડીક વાર સુઈ જવી। અત્યારે વાગી ગયા છે 4 અને આજ તો છે ને મારે સુવાનો મેળ જ ના પડ્યો। જેવી આમ થોડીક છે ને આંખ બંધ થઈ ને તારે અમારા ભાઈ બાટલો લઈ જતા હતી, બાટલો દેવા આવ્યા। અને પછી છે ને મેં કીધું યતરાજ સૂતો છે ને તો હું વિડીયો એડિટ કરવાના બાકી છે ને એડિટ કરી નાખું। તો વિડીયો એડિટ કર્યા અને અપલોડ કર્યા ને એવું બધું કર્યું, ત્યાં 3:45 જેવું થઈ ગયું હતું। મેં કીધું હું નથી, ડાયરેક્ટ ચા બનાવી નાખું, પછી ઓલા ગાઉન સીવાનું છે, અસ્તર લેવા જવું છે, તો મેં કીધું લઈ આવું એમ। તે હજી તો હું બધા વિડીયો એડિટ કરી અને એમ થયું હવે ઊભી થઉં, તો હું ઊભી થઈને વાહે વાહે જો આ ભાઈ જાગી છે, જાગીને સીધા ભાઈ દ્રાગ ખાવા બેસી ગયા છે। હા પણ હું જાગી એટલે તરત તું જાગી છો। હું ને ત્યાં સુધી ભાઈ હું જાગું ને એટલે એને થોડીક વાર એને ખબર પડી જાય કે હવે મારી મમ્મી જાગી, એટલે એ તરત જ જાગી જાય। અને એને કેવું છે, જો સ્કૂલે જવાનું હોય ને સવારમાં વહેલા જગાડવી ને તો એમ કે તું મને સુવા નથી દેતી, મને બહુ ઊંઘ આવે છે, ને એટલા નાટક કરે કે વાત જવા દો। અને આજ એને રજા હતી ને તો મેં એમ કીધું, મેં કીધું તારે રજા છે ને તું નિરાયતે સુઈ રહેજે, તાર સવારમાં જાગીને કાંઈ કામ નથી। તો એ ભાઈ 7 વાગ્યામાં જાગી છે। આવું કામ થયું, જેથી ના જાગવાનું હોય ને તેથી વહેલો જાગે, ને જેથી સ્કૂલે જવાનું હોય ને તેથી સુઈ રહેવું હોય। તો હાલો ચા બનાવી નાખવી, અને તડકો તો ઘણો છે પણ અસ્તર લેવા જ્યાં વગર હાલે એવું છે નહીં। એટલે હજી અડધો કલાક કદાચ થઈ જશે। વાસણ ગોઠવીને મસાલામાં બધા મસાલા ભરવાના છે, ધોયું છે તો એટલે એવા બધા કામ કરશું તો 4:30 જેવું થઈ જશે, પછી જાય। અમે છે જો ઘરેથી 5 વાગે જ્યાતા ખાલી મારું અસ્તર લેવા, ત્યાંથી પછી ચા જ્યાં ને હું તમને પછી કહું આગળ। પેલા અત્યારે સાંજે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ને એટલે હું બનાવી વિચારતી હતી, તો વિચાર કર્યો કે હવે છે ને પુલાવ બનાવી નાખું, ફટોફટ બની જાય। અને જયદીપના સાંજે જે હોય હાલે, એટલે પુલાવ બનાવી નાખવી અને છાશ હું લઈ આવીશું એટલે ચાલશે। તો હાલો ફટોફટ ચોખાને મૂકી દેવી બાફા। તો પેલા ચોખા મૂકી દઉં પછી તમને બધી વસ્તુ બતાવું।
તો પેલા છે ને હું ગાઉન સીવા કાપડ લઈ એનું અસ્તર લેવા જવાનું હતું. હું છે ને માર્કેટમાં અસ્તર લેવા જઈ અને હું છે ને નીચે ઉતરી જઈ ને દાદા પછી મને યાદ આવ્યું કે જે કાપડ અસ્તર લેવાનું છે એ કાપડ જ લેવાનું ભૂલી ગઈ હતી. પછી મેં કીધું કઈ નહીં હાલો આમ જેવું તેવું યાદ તો હતું જ તે સેટ છે ને આમ પીળા ઉપર હતું એવું લઈ લીધું. અને પછી મારા જેઠાણી નો ફોન આવ્યો કે પેલા જે બ્લાઉઝ ના ટુકડાઓ પેલા લાવી ને તો એ લેવાના હોય તો કે આવશે. તો મેં મારા અને મારા નણંદના મારા સાસુના એ બધાના તો લઈ લીધા હતા પણ અમારી બેનની ભાણી છે ને એને વિડીયો જોયો હતો તો કે માસી મારે હાટું લેજો કે જયારે જાવ ત્યારે. તો પછી હાટું લેવાના હતા એટલે હું જઈ હતી. તો એનું છે ને એક આ ગોલ્ડન બોલાવી આ રીતનું છે. અને આ છે ને માર્કેટમાં લેવા જવી ને ચણિયા ચોળી સીવવાની એવું કરવા બ્લાઉઝ સીવવા કે ચણિયા ચોળી સીવવા જોતું હોય તો 500 રૂપિયાનું મીટર કાપડ આવે છે. એટલું મોંઘું છે આ કાપડ. એના ટુકડા નીકળે ને એટલે સસ્તું પડે. એટલે જો એક આ ગોલ્ડન છે અને પછી છે એક આ પર્પલ કલર લાઈટ પર્પલ કલર છે પણ આમ બહુ ફોનમાં હરખો કલર બધા દેખતો તો ના દેખતો રહ્યા. એક આ છે આમ પર્પલ એને દેખેલી કલર. એક આ પિંક કલર છે ને એક આ મહેંદી કલર છે. જો આ 5 ઇન દેમાં ને અહીંયા ફોટા મળશે વિડીયો કોલ કર્યો તો 5 દેમાં તે લેતી અહીં લેવા જઈથી મારા વસ્ત્ર અને ત્યાંથી પછી ફોન ત્યાં લેવા વહી જઈને પછી ત્યાંથી ઘરે આવી જઈ તો મોડું થઈ ગયું એટલે ગાઉન કટિંગ કરવા જે આવવાના હતા એના રાંધવાનો ટાઈમ થઈ ગયો એટલે કાલનું રાખો અને મારે રાંધવાનો ટાઈમ થઈ ગયો પણ સાઈન પર કાલ એમ કરશું. એટલે પછી આટલી લઈ અને આવતા રહ્યા ઘરે. એક કામ જે મેં હતું એના બ્લાઉઝ લેવાનું પૂરું થઈ ગયું મારું વસ્ત્ર એટલે આવી ગયું. અને અસ્તરમાં છે ને થોડો કંઈક ડિફરન્ટ રહેતો હતો પણ આવું આ કાપડ ને લીધું તો મને યાદ આવ્યું કે આ કાપડ જેવું છે એવું જ મારા ગાઉનનું કાપડ છે. એટલે પછી છે ને આપણે જો મેચિંગ આવી ને એવું અસ્તર લઈ લીધું. અને અત્યારે હવે છે ને બને છે આપડા ગુલાબ. જો અત્યારે છે ને વાગી ગયા છે 9:30 અને જયદીપ ઓફિસ થી આયા એટલે આપણે છે ને જમી લીધું વાસણ ધોઈ નાખ્યા. જયદીપના ઓફિસના કપડા છે મશીનમાં ધોવા નાખી દીધા છે હજી ધોવાના નથી. અને અમારે જવું છે અમારા ફુવાજીની ખબર કાઢવા. જયદીપના ફુવા છે એમને ઓપરેશન કરાયું છે તો ખબર કાઢવા જવાનું છે. તો અત્યારે જાવી હવે આપણે સાડી પહેરીને થઈ ગયા છીએ તૈયાર કેમ કે ફુવાની લાશ કાઢવાની છે. અને જયદીપ થઈ ગયા છે તૈયાર અને આ ભાઈ અમારે તૈયાર જ છે બરોબર. હાલો હાલો તો હાલો હવે જયદીપ. તો અમે છે ને પહોંચી ગયા છીએ ફુવાની ખબર કાઢવાના. અમે એક ક્લિપમાં જો બધા વારા ફરતી નહીં એક જ હારે આયા ને હજી તો આમ જો ચંપલ કેટલા પડ્યા છે. જો આ બધા ખબર કાઢવા જાવી છે હજી તો ત્યાંથી ઘણા નીકળે છે ખબર કાઢી. આ ચંપલ જોવો એટલે આઈડિયા આવી જશે. અમને કયો આવો એમ આ બધા અમે ખબર કાઢવા આયા છીએ અને અહીંયા બહાર છે ને જો જેન્ટ્સ બધા બેઠા છે.